અમે હ્યુમન નથી, અમે એક્ઝિસ્ટ નથી કરતા, એ તમારી પાસે રાઈટ નથી કહેવાનો. દરેકના સારા ને ખરાબ પાસા હોય છે, તો અમારી કોમ્યુનિટીના પણ સારા પાસા ને ખરાબ પાસા છે. એમ નથી કહેતી કે અમારી કોમ્યુનિટી દૂધને ધોયેલી છે અને બહુ સરસ જ છે, પણ ખરાબ પાસાના કારણે સારા પાસાને તમે હેરાન કરો એ તો વ્યાજબી નથી. સોશિયલ મીડિયા ઉપર ડેથ થ્રેટ્સ આવે, અમુક વખતે અભદ્ર ભાષા વાપરે, અલગ અલગ રીતે ટ્રોલ કરે, તમને અલગ અલગ નામોથી બોલાવે. હવે નવું ચાલુ થયું છે, ડેલી પિક્સ આવે મારા ઇન્સ્ટાગ્રામ પર. રિક્વેસ્ટેડ વાળું જે હોય છે ને, જેમાં જે હું ઓપન નથી કરતી, પણ ત્યાં ચાલતું આ બધી વસ્તુ. પણ હું એને નોઇઝ સમજુ છું, બીકોઝ આ મેસેજની પાછળનો વ્યક્તિ કોઈ છે નહીં. બે પ્રકારના લોકો છે. એક લોકો છે કે જે લોકોએ મારી જોડે બિલકુલ કટ ઓફ કરી લીધું છે જીવનમાં, કે એઝ ઇફ હું એઝ અ હ્યુમન બીંગ એક્ઝિસ્ટ જ નથી કરતી. એક પ્રકારના લોકો છે કે જે લોકો ઉપર રિલાય કરું છું, જે મને ખબર છે કે હું ગમે તે કરીશ, આ લોકો મારી જોડે છે. એ લોકો ત્યારે પણ હતા, અત્યારે બી છે અને ફ્યુચરમાં પણ રહેવાના છે. સી, ફેમિલી તમારી જોડે હોય ને તો સમાજને પહોંચી વળાય, રાઈટ? પણ ફેમિલી જોડે ના હોય ને તો પછી બહુ જ, તમે પિક્ચર જોતા હતા તો તમે સલમાન ખાનની વખતે શર્ટ કાઢે તો તમને થાય કે મારે પણ સિક્સ પેક જોઈએ છે આવા. શાહરુખ ખાન ટ્રેન ઉપર ડાન્સ કરે છે તો મારે પણ ડાન્સ કરવું છે, મારે પણ જેમ સ્ટાઇલિશ કપડાં પહેરવા છે. સો જ્યારે હું મૂવી જોઉં તો મને માધુરી દીક્ષિત જેવું બનવું ગમે, મને એવી રીતે ડ્રેસઅપ કરવું ગમે, મને જે ફેશન ચાલે છે મને ફેશન જોવી ગમે, કે આ મને સરસ લાગી રહ્યું છે, હું આવી રીતે કરી શકત તો કેવું હોત. મમ્મીની સાડી કાં તો બેનનો ડ્રેસ લઈને બંધ રૂમમાં ટ્રાય કરે. સો મોસ્ટલી દરેક ટ્રાન્સ વુમનને એવું થતું હોય છે એ વખતે, કારણ કે એ જ એક્સેસ હતો તમારી પાસે એ વખતે, અને એ 2 સેકન્ડ માટે, 5 મિનિટ માટે, 1 કલાક માટે તમને એવું ફીલ થાય કે મને જેવું જીવવું છે હું એવી દેખાઉં છું. આઈ ડોન્ટ નો આ ટર્મ યુઝ કરવી જોઈએ કે નહીં, જેમને આપણે શિમેલ તરીકે ઓળખીએ છીએ, જે લોકો કદાચ આ એક્સપેન્સને પહોંચી વળવા માટે સેક્સ્યુઅલ એક્ટિવિટીઝમાં જતા હોય છે. સો કદાચ આ ખર્ચો મોટો છે એના કારણે જતા હોય છે કે એ કઈ પરિસ્થિતિ હોય છે? મને પર્સનલી શિમેલ વર્ડ નથી ગમતો, કારણ કે એને આપણે પોર્નોગ્રાફી જોડે લિંક કરતા હોઈએ છીએ, રાઈટ? અને એવું છે કે સી, તમે કોઈ પણ માણસને રીતે બોલાવો છો એ બહુ મોટી વસ્તુ છે, કરેક્ટ? સો એ સેક્સ વર્ક કરે છે બીકોઝ એમની મજબૂરી છે. કોઈ પોતાના મરજીથી સેક્સ વર્ક ના કરે. L means lesbian, G means gay, B is bisexual, T is transgender, Q is queer, I means intersex, A means asexual, and plus means that all the identity are covered in that, right? બહુ લેમેન ટર્મ્સમાં સમજવું ને તો 2 વસ્તુનો આમાં વાત છે. એક છે સેક્સ્યુઆલિટી, એક છે જેન્ડર.